અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના જાંજમેર ગ્રામ પંચાયતમાં ચૂંટણી ન લડેલા વ્યક્તિને ચેરમેન બનાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાંજમેર ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિની રચનાને લઈને વિવાદ ઊભો થયો છે। મળતી માહિતી મુજબ ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચૂંટાયેલા વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી નથી અને તેની જગ્યાએ ચૂંટણી ન લડેલા વ્યક્તિને ન્યાય સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। આ મામલે ગ્રામજનો અને આગેવાન માવજીભાઈ સરવૈયાએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને તળાજા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી। મારું નામ માવજીભાઈ સરવૈયા। આજે અહીંયા આવ્યો અને રજૂઆત કરી ભાઈએ કે સામાજિક ન્યાય સમિતિ એમાં કાયદામાં જોગવાઈ છે કે ચૂંટાયેલા સભ્યો હોય એના ચેરમેન થઈ શકે। માનો કે દલિત સમાજના 2 ચૂંટાયેલા હોય અને એક વિપક્ષમાં અને એક પક્ષમાં હોય તો ગમે 2 માંથી એક થઈ શકે ચેરમેન। પરંતુ જે ભાઈ માણસ ચૂંટાયેલો નથી, જેને ખબર નથી, એને બેહાડી દીધો સામાજિક ન્યાય સમિતિના ચેરમેન માટે। ભાઈ ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે, ટીડીઓ શ્રીને રજૂઆત કરી છે અને 15 દિવસમાં પ્રશ્ન ન ઉકેલાય તો અમારી ગણતરી એવી છે કે અમારે આંદોલન કરવું કે આ તાનાશાહી સરકારની નિયમ હોવા છતાં નિયમ ભંગ કરી અને જે લોકો જીત્યા નથી, જે લોકો એના દાહવતા કરે છે, જે લોકો એની સાથે રહે છે એને ચેરમેન બનાવી દેવાના। જેને કોઈ કાયદેસર ચૂંટણી લડવી પડે, ચૂંટણી લડ્યા સિવાય ચેરમેન ન થઈ શકે, છતાં ચૂંટાયેલો સભ્ય છે એમ નામ છે અને નથી ચૂંટાયેલો એ ચેરમેન થઈને બેઠો છે। આ બાબતે અમારો વિરોધ છે અને આ બાબતે અમે માનનીય જિગ્નેશભાઈ મેવાણીને અને ઉપર ગાંધીનગર રજૂઆત કરવાના છીએ અને આવતા સમયમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની બદલી નહીં કરવામાં આવે તો અમે આ ઉપવાસ આંદોલન કરશું। જાંજમેર ગામનો પ્રશ્ન છે।